હાલો. હા હા, મેં કીધું છે એ જ પ્રમાણે કરવાનું છે. હા, આવી જા. ઓકે. મમ્મી, હું શું કહું છું કે જુઓ, તે દિવસે આમ જોવા જઈએ તો વાંક આપણો પણ હતો. હા, કોઈ પણ નાના માણસ છે તો એનો મતલબ એવું થોડી છે કે આપણે ગમે તેમ એને કહી દઈએ. પ્લીઝ જુઓ, તમે એના ભાઈ સામે શું કામ જુઓ છો? ગોપીનો સ્વભાવ જુઓ ને, કેવી રીતે તમારી પાસે હાથ જોડીને વાત કરતી હતી, કહેતી હતી કે આંટી ભૂલી જાઓ. મમ્મી પ્લીઝ, હજી એકવાર આપણે એ લોકો સાથે વાત કરીએ, એમના ઘરે ના જઈએ. પાડી દીધી ને મેં તને એક વખત કે આજ પછી ગોપીનું નામ મારા ઘરમાં ન લેવાવું જોઈએ, એમ છતાંય તું એનું નામ લેત ને મારી સામે. નથી ગમતી મને ગોપી. તે મને કીધું હતું ને, મળી લો. તારા મત મુજબ મેં મળી પણ લીધું ને. તો આ મળ્યું ન કહેવાય. તમે ખાલી મેં તમને કીધું ને તમે મળી લીધા, બસ. એમાં એક પ્રેમ નહોતો. આ ઘરની વહુ તમારે જોતી જ નહોતી. ગોપીને તમે સ્વીકારવા જ નહોતા માંગતા, એટલા માટે એને મળીને તમે એનું અપમાન કર્યું. હું કે એનો ભાઈ? હા, એના ભાઈને બોલવાની સભ્યતા છે? અરે એનામાં જોયા તે સંસ્કાર કેવા છે? સારો મા બાપ વગરનો મને શીખવાડતો હતો કે મારે કોની સાથે કેવી રીતે વાત કરવાની છે. અરે પેલા પોતાને શીખવાની જરૂર છે કે કોઈ વડીલ સાથે કઈ રીતે વાત કરાય. અને આમાંય એણે ચોખ્ખું જ કીધું ને. આ ગોપીએ શું કીધું? ઝુંપડપટ્ટી જેવા વિસ્તારમાં અમે રહેતા હતા, તો ત્યાં તો પછી એવા જ સંસ્કાર આવવાના ને. હા, પણ જુઓ, ગોપી એવી નથી, એની ભાષા પણ એવી નથી. હંમેશા પ્રેમથી વાત કરે છે, ઝઘડો પણ નથી કરતી. મને તો એ નથી સમજાતું કે આ ગોપીએ એવું તો કયું પાણી તને પીવડાવી દીધું છે કે તારા મગજમાંથી એનું ભૂત નથી ઉતરતું. કીધું ને તને એક વખત કે ગોપી આ ઘરની વહુ બનવાને લાયક નથી. હું તમારું માન જાળવું છું, એટલા માટે જ તે. બાકી એના ભાઈએ તો મને છૂટ પણ આપી છે. શું આપી છે? કે ભગાડી જાય એમ? હા. જોયું ને, આ સૌથી નીચ સંસ્કાર છે કે એક ભાઈ પોતાની બેનને ભગાડી જવા માટે સામેવાળા છોકરાને કહે છે. આનાથી ખરાબ સંસ્કાર બીજા કયા હોઈ શકે? આપણામાં કંઈ ભૂલ હોય તો એણે મને કહ્યું હતું કે તારા મમ્મી ક્યારેય નહીં સમજે, એટલા માટે જ કહું છું કે તમે બંને ખુશીથી રહેવા માંગતા હોય તો ભાગી જાઓ. હા, તે શું જવાબ આપ્યો? મેં કહ્યું કે હું મારા મમ્મીને મનાવીને રહીશ. આજ નહીં તો કાલ મારા મમ્મી માની જશે અને હું ગોપી સાથે જ લગ્ન કરીશ. હદ છે. જો તું છે ને, હા, વગર કામની વાતો કરીને મારું મગજ ખોટું બગાડતો નહીં. મેં તારા માટે એક છોકરી જોઈ રાખી છે અને મને ગમે છે. એટલે હવે તું હા પાડે કે ના પાડે, લગ્ન તો તારે ત્યાં જ કરવાના છે. જુઓ મમ્મી, મેં કીધું ને, મારે એ બાબતે કોઈ વાત નથી કરવી. સુષ્મા, બહાર આવજો તો બેટા. સુષ્મા, બેસ. આ છે સુષ્મા અને આ છે મારો દીકરો. મમ્મી, આ તો ખોટું કહેવાય ને. મીન્સ કે મેં તો હજી, તમે મને કંઈ વાત પણ નથી કરી અને અચાનક જ તમે એને ઘરે પણ બોલાવી લીધી. બોલાવી પડે એમ હતી, કારણ કે સવાર સાંજ આ ઘરમાં એક જ વ્યક્તિનું નામ સાંભળીને હવે હું કંટાળી ગઈ છું. એક એવી વ્યક્તિ કે જે આપણા ઘરને લાયક જ નથી, જેને વહુ પણ ન કહી શકાય. એને તો મારા ઘરની કામવાળી પણ ન બનાવું. બાકી તો બધી બહુ દૂરની વાત છે. એવું લાગે તો તમારે લોકોને શાંતિથી બેસીને અલગથી વાત કરવી હોય તો તમે લોકો કરી શકો છો. અરે, કંઈ વાત નથી કરવી અને હું તૈયાર નથી. હા, તો ગોપી સાથે તારા લગ્ન કરાવવા માટે હું પણ તૈયાર નથી. તારો જવાબ જો આ હોય ને, તો સામે મારો જવાબ પણ આ જ છે. સુષ્મા, આજે નહીં તો કાલે હું મારા દીકરાને તારી સાથે પરણાવીને જ રહીશ. હું પણ જોઉં છું કે કઈ રીતે મારી ઉપરવટ જાય છે અને પેલી ગોપીને આ ઘરની વહુ બનાવે છે. પણ આમ એમની ઈચ્છા નથી ને એમની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરીશ. બેટા, જો લગ્ન પહેલા પ્રેમ થઈ શકતો હોય તો લગ્ન પછી પ્રેમ થઈ શકે ને. હા, કેમ ન થઈ શકે? હા, એટલે આ બધું તું મારી ઉપર છોડી દે અને ચાલો આપણે ખરીદી કરવા માટે નીકળીએ. મારે નથી આવું. પૂછ્યું નથી ને બેટા, કીધું છે તને. એટલે ચાલ, ગાડી કાઢ અને હું ને સુષ્મા આવીએ છીએ. ઊભો થા, જઈએ છીએ ને આપણે. જા. જો બેટા, એ લગ્ન માટે તૈયાર નથી, કારણ કે એના મન ઉપર પેલી ગોપીનું ભૂત સવાર છે. એટલે એને એ લગ્નની ના પડાવવાની જવાબદારી તારી છે. હું તારી સાથે છું.
ચાલ આપણે નીકળીએ. ગોપી ગોપી શું થયું? તું રડે છે કેમ બેન? કાંઈ નથી થયું ભાઈ. એ તો એકના એક દિવસ થવાનું જ હતું ને. એ આજે થઈ ગયું. આ શું બોલે છે? શું થઈ ગયું? કઈ વાત તો કર બેન. આવી રીતના રડ નહીં પ્લીઝ. ભાઈ આદિત્ય હવે કોઈ બીજાનો થઈ ગયો છે. શું? એને મને ફોનમાં કીધું કે એના મમ્મીએ એના મેરેજ કોઈ બીજી છોકરી સાથે નક્કી કરી દીધા છે અને થોડાક જ દિવસમાં એના લગ્ન પણ છે. અત્યારે એ લોકો ખરીદી કરવા માટે પણ નીકળી રહ્યા છે. મને વિશ્વાસ નથી આવતું કે ખરેખર એના મમ્મી ખાલી આપણે પૈસાવાળા નથી એટલા માટે થઈને બે વ્યક્તિને અલગ કરી શકે. પણ આદિત્ય કેવી રીતે માની ગયો? એ તો કહેતો હતો કે એ તને સાચા દિલથી પ્રેમ કરે છે ને તારા માટે કંઈ પણ કરી શકે છે. વાંક મારો જ હતો ને ભાઈ. એણે તો મને પહેલા જ કહ્યું હતું કે જો એના મમ્મી હા પાડશે લગ્ન માટે તો જ લગ્ન કરશે. પણ હું જ ગાંડી હતી ને કે મને મારા પ્રેમનો વિશ્વાસ હતો, મને આ ભગવાન પર વિશ્વાસ હતો કે એ અમને બંનેને એક કરશે જ. મને નહોતી ખબર ભાઈ કે પૈસામાં આટલો પાવર છે કે પ્રેમને પણ અલગ કરી શકે, એ લાગણીને પણ ખરીદી શકે. મને નહોતી ખબર આવી. જો આવી રીતે રડવાથી આદિત્ય પાછો મળી તો નથી જવાનો ને. હવે તમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા તો હું હંમેશા તારી સાથે હતો. હવે એ છોડીને જતો રહ્યો છે તો આપણે શું કરી શકીએ? બાકી મેં તો કહ્યું જ હતું ને કે તમે કંઈ પણ કરશો મારો સાથ છે. પણ જો ક્યારેક ક્યારેક જીવનમાં એવું બનતું હોય છે કે જે આપણે ચાહીએ એ નથી મળતું, પણ એનો મતલબ એ તો નથી ને કે આપણે રડતા બેસી રહીએ. હવે એ શું જીવન કરું ભાઈ? મને કાંઈ નથી સમજાતું. મને મારું જીવન આગળ દેખાતું જ નથી. જે વ્યક્તિને આટલા વર્ષોથી પ્રેમ કર્યો હોય, જેની સાથે જીવવાના સપના જોયા હોય, એ વ્યક્તિ આજે અચાનક જ કોઈ બીજાનો થઈ જાય તો એ કઈ રીતે સહન થઈ શકે? તમને કેમ સમજાવું ભાઈ શબ્દોમાં કે મને કેટલી તકલીફ થઈ રહી છે? તું થોડા સમયના પ્રેમ માટે આટલી તકલીફ ફીલ કરે છે તો તારા ભાઈના આટલા વર્ષોના પ્રેમ માટે ખુશ ન રહી શકે? મારા માટે આ બધું ભૂલી નહીં શકે? ભાઈ માફ કરજો. તમારે જોઈતો હોય ને તો મારી પાસેથી મારો જીવ માંગી લો, પણ એને ભૂલવાની વાત કે ખુશ રહેવાની વાત મારી પાસે ના કરતા. મેં એને પ્રેમ કર્યો હતો ભાઈ, કોઈ મજાક તો નહોતી કે આજે મારી સાથે છે તો ઠીક, કાલે નથી સાથે તો પણ ઠીક. આવું મારાથી નહીં શક્ય બને. જો મેં પહેલા પણ તારી ખુશી માટે જ તારો સાથ આપ્યો હતો. એ પછી એમના ઘરે જવાની વાત હોય કે પછી આદિત્ય સાથે તારા કોર્ટ મેરેજ કરાવવાની વાત હોય, મેં હંમેશા તને ખુશ જોવા માટે જ કોશિશ કરી છે. અને છતાં પણ મારી બહેનની આંખમાં આંસુ આવ્યા છે. તો તારી ખુશી માટે ફરીથી આ ભાઈ એક વખત પોતાનું સ્વાભિમાન દાવ પર લગાડશે. તું ચાલ મારી સાથે ક્યાં ભાઈ? આદિત્યના ઘરે. એક છેલ્લી કોશિશ કરીએ. ભાઈ શું કામ તમે તમારું અપમાન કરાવવા માટે ત્યાં જવા માંગો છો? નથી જવું મારે. મને ખબર જ છે કે એના મમ્મી નથી માનવાના, તો પછી એના ઘરે જઈને શું ફાયદો છે? ના તમે જ કહો. તમને લાગે છે કે એના મમ્મી એનો ઘમંડ એક બાજુ મૂકશે, એના મમ્મી આપણને સ્વીકારશે? જો એના દીકરાની ખુશી માટે આપણી સાથે પ્રેમથી વાત પણ ના કરી શક્યા હોય. તમે જોયું નહીં, આપણે એમના ઘરે ગયા, આદિત્યને એક શબ્દ નથી બોલવા દીધો. જો એની વાત ન સાંભળતા હોય તો આપણે શું સાંભળવાના? મને સમજાઈ ગયું છે ભાઈ કે આ દુનિયામાં પૈસા જેટલું મહત્વ બીજા કોઈનું નથી. ના માણસનું, ના લાગણીનું, ના પ્રેમનું, શેનુંય નહીં. બસ અસ્તિત્વ છે તો માત્ર પૈસાનું. તારી વાત, તારું દર્દ હું સમજી શકું છું. એટલા માટે જ કહું છું કે એકવાર ચાલ આ વાતનો ફેસલો લાવી દઈએ. આદિત્યની આંખોમાં આંખો નાખીને એને પૂછજે કે શું એણે પ્રેમ કર્યો તો એ એને આટલી આસાનીથી ભૂલી જશે? અને જો એ હા પાડે તો તું પણ એને ભૂલી જજે. અને જો એનો પ્રેમ સાચો હશે તો એ તને આજે અપનાવી લેશે. તું ભાઈ ચાલ. પણ ભાઈ ક્યાં લઈ જાઓ છો મને? જે લોકો આપણને સાંભળવાના નથી તમે એમની સાથે મને વાત કરવાનું કહો છો. નથી જવું હું વાત આપણે. કરીશ. તું ચાલ મારી સાથે. ભાઈ
જો હું શું કહું મમ્મી ચાલ હવે આવો ગોપી, આવો અરે આ ચપ્પલ વગરની આવી છે. ભિખારાને એક જોડી ચપ્પલ તો લઈ આપવા હતા. અને આ ગેટમાં તમને આવવા કોણે દીધા? પૂછ્યું નહીં કે અહીંયા ભિખારા અને આવા અમારા લાયક ન હોય એવા લોકોને આવવાની એન્ટ્રી નથી? મમ્મી હા, તમારા લોકોમાં કઈ નાક શરમ જેવું છે કે નહીં? તે દિવસે તો બહુ હોશિયારી મારતો હતો, બહુ બડાઈ મારતો હતો. અમારે તો આવું ઘર હતું, અમારે તો આમ હતું તેમ હતું. ક્યાં ગયું બધું? હા, ઉડી ગઈ હવા તારી. તમે લોકો જાઓ અહીંયાથી. ભાઈ ગોપી લઈ જા તેમને. હું વાત કરું છું ને, આવ્યા છે ને તો હવે પૂરેપૂરું અપમાન કરીને જ પછી જશે ને, નહીં? એ તારી બોલતી કેમ બંધ થઈ ગઈ? તમે બોલતા હતા વચ્ચે ટોકીશ તો તમે કહેશો કે વચ્ચે ટોક્યો, કારણ કે આજે હું કોઈ ઝઘડો કરવા નથી આવ્યો. હા, તો તે દિવસે ઝઘડો કરવા આવ્યો તો તે દિવસે પણ નહોતો, પણ ગુસ્સામાં વાત બગડી ગઈ. આજે હું મારી બહેનના પ્રેમ માટે આવ્યો છું. જુઓ, મેં જે કર્યું એના માટે માફી માંગુ છું. માફી માંગવા આવ્યા છે માફી સરખી રીતે માંગવા તો દે ને. તે દિવસે તો તું બહુ હોશિયારી મારતો હતો. હા, આંટી ભૂલ થઈ ગઈ હતી મારા ભાઈની કે તમારી સામે બોલી ગયો. અને અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. એવું તો નથી ને કે હું એક જ પ્રેમ કરું છું. આદિત્ય પણ મને પ્રેમ કરે છે. હું એને પાછો વાળી લઈશ. મારા દીકરાને હું પાછો વાળી લઈશ. તું તારા તરફથી વિચાર. હા, અને આ બધું છે ને તારા ભાઈને તારે પહેલા સમજાવવાની જરૂર હતી. જ્યારે તું હાથ પકડીને પહેલી વખત અમારું ઘર જોવા માટે આવી ને ત્યારે એને કહેવાનું હતું કે એના મગજનો પારો થોડો નીચે રાખે, કારણ કે મોટા લોકો સાથે કઈ રીતે વાત કરવી ને એને પેલા ક્લાસ કરાવીને લઈને આવવાની જરૂર. હા, એના માટે જ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું તમારી માફી માંગુ છું. અને આ બંને એકબીજાને પ્રેમ કરે છે તો પછી આપણે શું કામ વિરોધ કરીએ છીએ? એક વખત ઠંડા દિમાગથી વિચારો. તમારા દીકરાની બી ખુશી એમાં જ છે ને. હા, તમારા જેની સાથે લગ્ન નક્કી થયા છે એ માણસ તો મને પ્રેમ કરે છે, તો તમે કઈ રીતે ખુશ રહી શકશો એમની સાથે? તું મારી સાથે વાત કર ને, મારી સાથે વાત કર. મમ્મી મને એક વાતનો જવાબ આપ. એવું તો કંઈ નથી ને કે આ અચાનક તમારી પાસે રૂપિયા પૂરા થઈ ગયા હોય, દેણું થઈ ગયું હોય, મકાન વેચવું પડે એમ હોય, લોનના હપ્તા ભરાય એમ ન હોય, એટલે જ કદાચ તારી બેનને વેચવા માટે તો નથી આવ્યો ને? બહુ બોલ્યા તમે અને બહુ સાંભળ્યું મેં. આજે હું મારી બેન માટે તમારી પાસે માફી માંગવા આવ્યો હતો. મને શોખ નથી તમારા જેવા લોકોની સાથે વાત કરવાનો, કારણ કે તમારામાં હળહળ અભિમાન જ ભરેલું છે. હશે તમારી પાસે પૈસા, કરોડો રૂપિયા હશે, મોટા બંગલાઓ હશે, જમીનો હશે, પણ શું કામના એ? તમે તમારા દીકરાના પ્રેમને તો સમજી શકતા નથી. અરે તમારા દીકરાને શું જોઈએ છે એ નથી સમજી શકતા. એને ગાડીઓ અને મિલકત આપીને શું કરશો? મને તો લાગે છે કે તમે માણસ જ નથી, કારણ કે જે માણસ હોય ને કમસે કમ એટલી તો એનામાં મમતા હોય કે પોતાના દીકરાના દિલમાં શું છે ને એક સમજી શકે. બસ હવે આગળ એક પણ શબ્દ નહીં બોલતો, નહીતર છે ને મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. તું મને શીખવાડીશ? બસ હાથ છોડ મારો. આ પહેલો લાફો પણ મેં મારી બહેન માટે ખાધો છે. હવે અને તમે સ્ત્રી છો ને એટલે હું તમારી સામે હાથ નથી ઉપાડતો. મમ્મી હવે તું જો કે હું કઈ હદ સુધી જઈ શકું એમ છું. મમ્મી તમે આ શું કરો છો? અરે આંટી, મમ્મી તમે સમજવાની કોશિશ કરો ને. તે મારી ઉપર હાથ ઉપાડ્યો ને. આંટી, આ શું કરો છો? અરે મમ્મી જુઓ. હાદી આદિ, આ શું થયું? આદિત્ય, હાદી હાદી આદિત્ય, અરે આપણે લોકો બેઠા છીએ, શું કામ દવાખાને લઈ જાવ ને? નથી જવું મારે, નથી જવું. હાદીજી જો મમ્મી, તમે ન સમજી શક્યા. આ લોકો અહીંયા માફી માંગવા આવ્યા હતા ને, છતાં પણ તમે પણ કઈ નહીં. ગોપી, માફ કરજે મને. જો તારી સાથે લગ્ન ન કરી શક્યો, પણ મરતા પહેલા તને મારી પત્ની બનાવવા માંગુ છું. જો તું હા પાડે તો. આદિત્ય, તમે શું બોલો છો? આદિત્ય, હાદી હાદી નહીં બેટા, આ ખોલ. હાદી હાદી
આદિ આદિ આંખ ખોલો. આદિ આંખ ખોલો. બેટા મારી ભૂલ થઈ ગઈ. તું તો જેમ કહેશે ને એમ હું કરીશું. હું ગોપી સાથે તારા લગ્ન કરાવી દઈશું. હવે શું ફાયદો? હવે શું કરશો? લગ્ન કરાવી દઈશ. જાઓ તમારા કરોડો રૂપિયાની મિલકત વેચો અને તમારા દીકરાનો જીવ પાછો લઈ આવો. આવે તો જાઓ તમારી ઓળખાણો લગાડો અને કહો તમારા ડોક્ટરોને કે આની હાથમાં પાછી નાખી દે, આના શરીરમાં. તમારી જીદ ખાતર તમારા દીકરાનો જીવ ગયો. માફી માંગવા આવ્યા હતા અમે તમારી સાથે, અને તમને તો તમારા પાવર સિવાય કઈ દેખાતું જ નથી ને. માણસ માણસ હોય છે, અમીર કે ગરીબ ગમે તે માણસ છેલ્લે તો એને રાખમાં જ મળવાનું છે. જેમ તમારો દીકરો ગયો. અને શું કરી લીધું તમે પાવર બતાવીને? હા, શું કરી લીધું? છેલ્લે તો એ બંને એક થઈને જ રહ્યા ને. આદિ એને પોતાની પત્ની બનાવીને ગયો છે. અમે એક થવા માંગતા હતા, પણ આ રીતે નહીં કે કોઈનો જીવ જતો રહે. અમે તો તમારી પાસે પ્રેમથી એક દીકરો, તમારા દીકરાનો હાથ માંગવા આવ્યા હતા. તમારા પગે પડીને કર કરીને બધી રીતે કોશિશ કરી, પણ શું છે કે અમારી પાસે તમારા જેટલા પૈસા નથી ને, એટલે અમે તમારી લાગણીને ન ખરીદી શક્યા. ગરીબ લોકોની પણ લાગણી હોય છે, એમનામાં હૃદય હોય છે, પણ તમને તો લાગે છે કે માત્ર પૈસાવાળા લોકો પાસે જ રૂતબો હોય, એની પાસે જ લાગણી હોય, એમની પાસે જ પ્રેમ હોય. અરે માફ કરી દો મને. માફ કરી દો. મારાથી ના થવાનું થઈ ગયું છે, પણ હવે હું શું કરું? ભગવાન પાસે પૈસા મૂકો, ભગવાન તમને માફ કરી દેશે. અમે તો ઝૂંપડપટ્ટી વાળા માણસો છીએ ને, અમે પહેરવા અમારી પાસે સારા ચપ્પલ પણ નથી. અમે કોણ તમને માફ કરવા વાળા? અને તમે કહેતા હતા ને કે મને ભીખમાં એક ચપ્પલ આપી દીધા હોત. મારે ભીખમાં બીજું કંઈ નહીં, માત્ર એક માનો અને એક પતિનો પ્રેમ જોતો હતો, જે તમે મને ન આપ્યો. તમારા દીકરાએ મરતા મરતાય તમારા આંખની સામે જ મને એની પત્ની બનાવી છે. મળી ગયો ને તમારો પાવર ધૂળમાં, માટીમાં. બેટા મને માફ કરી દે. શું કરશો હવે માફી માંગીને? હું તમને માફ પણ કરી દઉં, અને હવે તમારે માફી માંગવાની જરૂર જ નથી, કારણ કે મને તો તમારી ઉપર દયા આવે છે. આટલું અભિમાન, આટલો પૈસાનો પાવર, શું મળ્યું તમને એનાથી? આ જે દીકરા માટે તમે આ બધું કરવા માંગતા હતા, હવે દીકરો જ નથી રહ્યો. હવે રહેજો તમારા બંગલામાં એકલા. આદિ બેટા આંખ ખોલને. ભાઈ, હવે આ મારા પતિ છે, આમની જે કોઈ ક્રિયા કરવાની થશે એ આપણે જ કરશું. ચલો એમને લઈ જઈએ. નહીં, મારી વાત સાંભળો. મારી વાત સાંભળો ને. મને મારા દીકરાને સોંપી દો.